મોરબી બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદની રેસમાં 4 જ્યારે ઉપપ્રમુખ પદની રેસમાં 2 ઉમેદવારો મેદાનમાં જોવા મળ્યા છે. મોરબી બાર એસોસિએશનની ચૂંટણી 2023-24 માટે પ્રમુખ પદ સહિતના 7 પદોની આજે ચૂંટણી યોજાઈ હતી, જે ચૂંટણીમાં બાર એસોસિએશનના 530 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે. તો બપોર સુધીમાં ઉત્સાહભેર મતદાન માટે વકીલો પહોંચ્યા હતા. મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં અગીચણિયા દિલીપભાઈ રામસંગભાઈ, જાડેજા જીતેન્દ્રસિંહ રાણુભા, બાણસેતા પ્રાણલાલ ધનજીભાઈ અને પરમાર દેવજીભાઈ બીજલભાઈ વચ્ચે જંગ જામ્યો છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે દોશી તેજસકુમાર ભરતભાઈ અને વ્યાસ પ્રકાશ વ્રજલાલભાઈ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. અહેવાલ રવિ નિમાવત. બાર કાઉન્સિલના આદેશ મુજબ આજરોજ સમગ્ર ગુજરાતમાં એક સાથે બધા બારની ચૂંટણી યોજવાની જે જાહેરાત થઈ છે એ મુજબ મોરબી બાર એસોસિએશનની ચૂંટણી આજરોજ થઈ રહી છે. મતદાનનો સમય સવારે 10 થી સાંજના 2 વાગ્યા સુધી છે. મતદાન પૂરું થયા બાદ તરત જ અનુકૂળ સમય મુજબ મતગણતરી હાથ ધરવામાં આવશે. સાંજ સુધીમાં તમામ ઉમેદવારોનું પરિણામ જાહેર થઈ જશે. આજની ચૂંટણીમાં કુલ 7 હોદ્દા માટે 15 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો છે, સેક્રેટરીના પદ માટે 2 ઉમેદવારો છે, ઉપપ્રમુખ પદ માટેના 2 ઉમેદવારો છે, જોઈન્ટ સેક્રેટરી પદ માટે 3 ઉમેદવારો છે અને કારોબારી સભ્ય પદ માટે 6 ઉમેદવારો મેદાનમાં છે. બાર એસોસિએશનની મતદાર યાદી મુજબ કુલ 530 મતદારો નોંધાયેલા છે અને અત્યાર સુધીમાં 140 જેવું મતદાન થઈ ચૂક્યું છે. આજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મોરબી બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ છે અને આવો શાંતિપૂર્ણ માહોલ મતદાન સુધી જળવાઈ રહેશે તેવો અમને